રણુજા માને જારો પિયા અખાન ઓળખાયું ના આ પોકરણ ગઢમાં પીરાય પ્રગટી બાપે અવિશળ સ્થાય પુરા હરજી બાટી પેટખાનાની અંદર રામદેવજી બાપાને અરજ કરે છે એ વેળાએ રામદેવજી બાપા અને વિરમદેવજી બંને ભાઈ બેઠા બેઠા શોકના મજ રમતા હોય એવા રામદેવ રામદાસજી બાપાને કાને અવાજ સંભળાય પણ અવાજ કેવો સંભળાય અને રમતા પીરને અને રમતા પીરને પણ
એવો ભમરિયો રે ભાલો એ લીધો પીરે એ હાથ મારે હોલે થર સામે જુએ છે તો એમને શું દેખાય? રામદેવજી બાપાને લીલવો ઘોડો દેખાય છે અને રામદેવજી બાપા લીલવા ઘોડે સવાર થઈ અને હરજી પાટીની વારે જાય છે. પણ કેવી રીતે? એવો લીલુડો રે રામા અરજી પાટી મસુરિયા બાગની અંદર જેલની અંદર અરજી પાટી રામદેવજી બાપાને અરજ કરે છે. એવામાં સવાર પડ્યું અને અરજી પાટી શું કહેવા લાગ્યા છે? કદાચ પ્રભુ મારો અવાજ તમને ન સંભળાય તો પ્રભુ મને માફ કરી દેજો પ્રભુ. કારણ આ રાજાના માણસો આવશે પ્રભુ, સવાર પડતાની સાથે જ પ્રભુ આ તમારા કાપડના ઘોડીલાને સીરી નાખશે પ્રભુ. અરે પ્રભુ, કદાચ મને મારી નાખે તો પ્રભુ મને કોઈ વાંધો નથી. અરે પ્રભુ, પણ તમારા કાપડના ઘોડીલાને સીરીને કટકા કરી નાખે પ્રભુ. અને પ્રભુ તમારે જો જૂઠું પડવું પડે, હે પ્રભુ તમારે જૂઠું પડવું પડે એના કરતા તો પ્રભુ મારે મરવું વધારે સારું. તમને શું મારા વચન પર વિશ્વાસ નથી અરજી વાથી? હે પ્રભુ, વિશ્વાસ તો છે પ્રભુ, પણ કદાચ મારો અવાજ તમારાથી સુધી ન સંભળાય. હે પ્રભુ, રાજાના માણસો આવે, તમારા કાપડના ઘોડીલાને ચીરી નાખે. હે મહારાજ, તમારે જૂઠું પડવું પડે પ્રભુ, એના કરતા તો મારે અરજી વાથી તમે આઈને અહીંયા જ ભજન કરો. જે રાજા નરેશે તમને જેલમાં પૂર્યો છે ને એ ખુદ તમને છોડવા આવશે અરજી વાઠી. તમે અહીંયા ભજન સત્સંગ ચાલુ રાખો અરજી વાઠી. હમણાં હું ચમત્કાર બતાવું છું, બતાવું છું, હમણાં આવે છોડાવવા.
એવા પર ખમવા તારે વાજા એ મોક્ષવાળા એ રામા પીર ના ઓ હરે મારી આવી રીતે હજારીમાલ તેમના રંગમહેલની અંદર સૂતો છે અને રામદેવજી બાપા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને હજારીમાલને પરસો બતાવે છે રામદેવજી બાપા શું કહે છે તારે મારો પરસો જોવો છે ને ઉતો તો કેમ ઊંઘે કેમ હાલ ગોરા હરમાં તારે જેટલા જોવે એટલા પરસા બતાવું હાલ આવી રીતે હજારીમલને ખોટી ભ્રમણા લાગી અને હજારીમલ પાછો તેમના રંગમહેલ અંદર સૂઈ જાય છે ત્યારે રામદેવજી બાપા આવી અને હજારીમલને શું કહેવા લાગ્યા હજારીમાલ ઉઠ ઊંઘે કેમ બધા હાલ ગોરા હરમાં તારે જેટલા જોવે એટલા પરસા અને અરજી મારી અને અરજી મારી સાંભળો રે તમે રણો જાનરાય રે એવા પડગમ રાજા માજા રે ઓ સિમવાળા રામા પીર ના રે આવી રીતે રાજા નરેશને પરસો બતાવું રામદેવજી બાપાએ હજારીમલને પરસો બતાવ્યો છે અને રામદેવજી બાપા જોધપુર રાજા નરેશને પરસો બતાવવા માટે જાય છે પણ કેવી રીતે જાય છે હાલ ગોરા હરમાં તારે જેટલા પરસા જોવે એટલા બતાવું હાલ મારે રી ગોરા હરમાં હજારીમાલે મારા અરજી બાફીને જેલમાં પૂરો છે થાવ ઊભો તારે જેટલા જોવે એટલા પરસા બતાવું આવી રીતે રાજા નરેશ એમના પલંગમાંથી બેઠો થાય છે અને શું કહે છે આ મને કેવી અવાજ આવી રહ્યા છે મારો આખો મહેલ ધરુજી રહ્યો છે શું આ મને થાય છે ના આ તો એક ખોટી ભ્રમણા છે આવી રીતે રાજા નરેશ ખોટી ભ્રમણા જાણી અને પાછો તેમના રંગમહેલ અંદર સૂઈ જાય છે અને રામદેવજી બાપા તેમને પરસો બતાવે છે ઓલે હરજી મારી સાંભળો નિરાળું જાનરાય રે એવા પડ ખમવા તારે વાજા એ મોક્ષવાળા રામા પીર ના
એવા પલંગથી પસાયો એ જોધાનો બાદશાહ રે ઓ આવી રીતે મારા ભક્ત અરજી વાઠીને છોડી મૂક, નહીંતર તારા રાજ્યનું હું ધનોત પનોત કરી નાખીશ. રામદેવજી બાપાએ જોતાણાના બાદશાહને આજ પલંગથી નીચે પસાડ્યો છે ત્યારે બાદશાહ શું કહેવા લાગ્યા છે? હા, મારા આધારી મલે કાંઈ ભૂલ કરી હોય એવું મને લાગે છે, તો ચાલ હું એની પાછળ જાઉં. આવી રીતે ઘોડાહારની અંદર અરજી માટે રામદેવજી બાપાની અરજ કરી છે અને રાજમાંથી હજારીમલ અને તેમના રાજા નરેશ આવે છે. જ્યાં આવીને જોયું ત્યાં અમને શું દેખાય? અરજી પાટી ગાવે રે રામા પીરની આવડ્યો રે અને લોઢા નાચના અને આરામથી આછા શું કર્યું હજારીમલ? હું તો બાપુ હું તો અહીંયા હું લેવા આવ્યો? હું તો જોવા આવ્યો કે મારા બાપુ હુતાક જાગે એમ કે આ તમે મને અહીંયા ભટકાણા બોલો. ઓલાને કાઢી મૂક્યો તો તારી વાહણ આવ્યો હતો. તમને કઈ થયું તું? મને થયું હોય તો તું આવ્યો હોય ને, તે શું કર્યું એ મને કહે. તો તમારે જેવું થયું ને એવું જ મારે થયું. બાપુ સહન ન થાય તો હાલ ન્યા જ આવી. આ તો ખાલી બોલાય, બાકી આપણે શરણે થઈ જવું પડે બાપુ. હા અરજી વાઠી, અમે તમને ઓળખી ન શક્યા. અરે મહારાજ, તમારા હજારીમલ ને એમ હતું કે આ કાપડનો ઘોડીલો ખોટો છે મહારાજ. જો આ ઘોડીલો લોઢાના સણ્યા પણ ખાય છે મહારાજ. હા અરજી વાઠી, અમને ક્ષમા કરી દો અને આ તમારો કાપડનો ઘોડો નથી, સાસો ઘોડો છે અરજી વાઠી. હે મહારાજ, જો તમારે સમાજ માગવી હોય તો રામાપીરની માગો મહારાજ. હું તો એનો સેવક છું મહારાજ. હા અરજી વાઠી, આ મસુરિયા બાગની અંદર તમને હું આ રામાપીર બાપાનું મંદિર બંધાવરાવું.
બહુ સારું મહારાજ. અમને ક્ષમા કરી દો. બોલ રામા પીર